નમી રાજા પોતે દાહજ્વરની પીડાથી પીડાતા હોય છે અને દરેક રાણી પોતે ચંદનનો લેપ ઘસે છે. એમાં ઘણો બધો અવાજ થતો હોય છે. નમી રાજા પોતે મંત્રીને પૂછે છે કે આ અવાજ શેનો છે? અને મંત્રી કહે છે, રાજાજી, આપની ચિકિત્સા માટે બાવના ચંદનનો લેપ જે રાણીઓ ઘસે છે એમાં પરસ્પર એમણે હાથમાં પહેરેલા કંગનોનો પરસ્પર અવાજ આવે છે. એ કંગન પરસ્પર અથડાય છે અને એ અથડાવાના કારણે એક ધ્વનિ ઉત્પન્ન થાય છે અને એમાંથી આ અવાજ આવે છે. રાજાએ જાણ્યું, મંત્રીએ આ જવાબ આપ્યો, કંગન પરસ્પર અથડાવાથી અવાજ આવે છે. અને આવું રાજાએ જાણ્યું. રાજાને આ અવાજ થોડોક અસહ્ય લાગતો હોય છે. પછી પાછું થોડીક વાર પછી એમ બન્યું, હવે અવાજ આવતો નથી. રાજાએ ફરી મંત્રીને પૂછ્યું કે શું ચંદન ઘસવાનું બંધ થઈ ગયું? નમી રાજા પોતે મંત્રીને પૂછે છે, ચંદન ઘસવાનું બંધ થઈ ગયું? તો મંત્રી પોતે રાજાજીને જવાબ આપે છે કે ના, ચંદન ઘસવાનું બંધ થયું નથી. ચંદન ઘસવાનું તો ચાલુ છે, તો અવાજ કેમ નથી આવતો? ત્યારે મંત્રી કહે છે, રાજાજી, દરેક રાણીએ સૌભાગ્ય ચિહ્ન તરીકે હાથમાં એક એક કંગન રાખ્યું છે અને બાકીના કંગન કાઢી નાખ્યા છે, માટે અવાજ આવતો નથી. અને આ વસ્તુએ રાજાને ચિંતન ઉપર ચડાવી દીધા. આ એક નિમિત્તથી રાજા વિચાર કરતા થઈ ગયા કે એક કંગન અવાજ કરતું નથી. જો ઘણા કંગન હોય તો જ અવાજ થાય છે. એક હોય ત્યાં અવાજ નથી, ઘણા હોય ત્યાં અવાજ છે. ઘણા હોય ત્યાં ક્લેશ છે, ઘણા લોકો હોય ત્યાં અવાજ છે, પરંતુ એક હોય ત્યાં અવાજ નથી, ત્યાં શાંતિ છે. ચિંતન હજી આગળ ચાલ્યું. હું પણ બીમાર કેમ પડ્યો? આત્મા અને કર્મ આ બે ભેગા થયા એટલે મને બીમારી આવી. કોઈ અશુભ કર્મનો ઉદય થયો એટલે મને બીમારી આવી. એ અશુભ કર્મ મેં કોઈક વાર બાંધ્યું હશે, એના કારણે મને બીમારી આવી. એમ આત્મા અને કર્મ બે ભેગા થાય તો દુઃખ છે. બે વસ્તુ હોય તો વાત બગડે. એકમાં શાંતિ છે. જો એકલો આત્મા હોય તો એમાં દુઃખ ના હોય, કારણ કે કર્મ નથી. સિદ્ધ ભગવાનનો આત્મા પણ એક છે, એમાં કર્મનો અભાવ છે, એટલે એક છે ત્યાં શાંતિ છે. દ્વંદ્વ છે, બે છે ત્યાં દ્વંદ્વ છે, બે છે ત્યાં દ્વિધા છે. અને આ વાત સાચી છે. જો આપણે પણ ઘણી વાર ઇંગ્લિશમાં કહીએ, જ્યાં ડબલ હોય ત્યાં ટ્રબલ. બે વસ્તુ હોય ને તો ઘણી વાર આપણે દ્વિધાની અંદર મુકાઈ જઈએ છીએ. એક વસ્તુ હોય તો આપણે દ્વિધામાં મુકાતા નથી. જેમ કોઈક વાર આપણે કોઈકના ત્યાં જઈએ અને એ વ્યક્તિ આપણને બે ત્રણ ફરસાણ બતાવે કે આમાંથી તમને શું આપવું? આ બે ત્રણ ફરસાણ, બે ત્રણ આઈટમ છે, તમે આ ફરસાણ લેશો, આ ફરસાણ લેશો કે આ ફરસાણ લેશો? આપણને ચોઈસ આપશે તો આપણે એકવાર વિચાર કરતા થઈ જઈશું, આપણે દ્વિધામાં જઈશું. બેમાં ક્લેશ છે, બે ત્રણ વસ્તુમાં. પણ હમણાં જો એક જ ફરસાણ હોય કે એક જ આઈટમ હોય તો સંકલ્પ વિકલ્પ આપણને રહેશે નહીં. મન શાંત રહેશે કે આ એક વસ્તુ છે અને એનાથી મારે ચલાવવાનું છે અને એ એક વસ્તુને મારે ગ્રહણ કરવાની છે. એક છે ત્યાં શાંતિ છે. અને આ ચિંતન કરતા કરતા
એટલે જ આપણે ત્યાં કીધું કે ડબલ ત્યાં ટ્રબલ, એક છે ત્યાં શાંતિ, બે ભેગા થાય તો બગડે અને ત્રણ ભેગા થાય તો ઝઘડે. આત્મા અને કર્મનો સંયોગ થયો એટલે સંસારની ઉત્પત્તિ થઈ. આત્મા અને કર્મનો સંયોગ થયો એટલે રોગની ઉત્પત્તિ થઈ. અને આવું ચિંતન કરતા કરતા આ રાજા પોતે હળુકર્મી હોય છે. જુઓ, નિમિત્ત તો આપણને પણ મળે છે અને નિમિત્ત નમી રાજાને પણ મળ્યું. નિમિત્તમાંથી આપણે બોધ લેવાનો છે, નિમિત્તમાંથી આપણે પ્રેરણા લેવાની છે. નિમિત્ત આપણને કંઈક મેસેજ આપવા માટે આવે છે અને એમાંથી આપણે જ્ઞાન ગ્રહણ કરવાનું છે. નમી રાજાને ચિંતન આગળ ચાલ્યું કે મેં કર્મો બાંધ્યા એટલે મને રોગ આવ્યો. બાકી જો એકલો આત્મા જ હોય તો રોગ ના આવે. જુઓ, મારી પાસે અંતેપુરમાં ઘણી રાણીઓ છે, ઘણા રાજકુમાર છે, બધાને તંદુરસ્તી છે, એક બીમારી મને જ છે. કેમ એવું? કારણ કે મેં અશુભ કર્મ બાંધ્યું છે. હળુકર્મી આત્માને અંદરથી પ્રેરણા મળી જતી હોય છે અને નમી રાજાને પણ એવું જ થયું. આવું ચિંતન કરતા કરતા શાસ્ત્રકાર કહે છે એમને જાતિ સ્મરણ જ્ઞાન થયું. જાતિ સ્મરણ જ્ઞાન, જાઈ શરણ સમુપન્ને, એમને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. અને એ જાતિ સ્મરણ જ્ઞાનની અંદર એ પોતે દેવલોકમાંથી આવ્યા હોય છે. સાતમા દેવલોકમાંથી એ પોતે ચ્યવીને અહીં નમી રાજા તરીકે એમનો જન્મ થયો હોય છે. એ વસ્તુ પણ આખી એ જોવે છે. જાતિ સ્મરણનું કામ જ એ છે કે એ આપણને આપણા પાછળના ભાવ બતાવે. મેઘકુમારને પણ જાતિ સ્મરણ જ્ઞાન થયું હોય છે. એમણે પાછળનો ભાવ પોતાનો હાથીનો જોયો. શાસ્ત્રમાં ઘણા બધા આવા દ્રષ્ટાંતો આવે. મૃગાપુત્રને પણ જાતિ સ્મરણ જ્ઞાન થયું હોય છે અને એમાં નરકની અંદર કેવી કેવી વેદનાઓ હોય છે એ દ્રશ્ય એમણે જાતિ સ્મરણ જ્ઞાનની અંદર જોયું હોય છે. જાતિ સ્મરણ જ્ઞાન એટલે આપણો પાછળનો બોન કયો હતો એને જાણવું, એને જોવું, એવું જ્ઞાન નમી રાજાને ઉત્પન્ન થયું. આપણને પ્રશ્ન થશે કે આપણને કેમ જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થતું નથી? તો એનો જવાબ એ છે કે આપણે એટલા હજી હળુકર્મી નથી અને વચ્ચે બે દુઃખ બહુ મોટા આવે છે. એમાં આપણી મેમરી વોશ થઈ જાય છે. એક દુઃખ છે ગયા જન્મના મૃત્યુનું અને બીજું દુઃખ છે આ ભવના જન્મનું. ગયા જન્મના મૃત્યુનું દુઃખ અને આ જન્મના અને આ ભવના જન્મનું દુઃખ. જે 9 મહિના આપણે ગર્ભમાં રહ્યા, ગયા ભવનું જે મૃત્યુ થયું એની વેદના આપણે ભોગવી, એની અંદર આપણી મેમરી વોશ થઈ ગઈ. આપણને ખ્યાલ ન રહ્યો કે આપણે કયા ભવની અંદર હતા, કઈ જગ્યાએ હતા, ક્યાંથી આવ્યા, એ આપણને ખબર પડતી નથી. નમી રાજાને ખબર પડી ગઈ કે એ પોતે સાતમા દેવલોકમાંથી આવ્યા છે. તરત પોતે જોયું કે મારું કાર્ય શું હતું. હું સાતમા દેવલોકમાં ગયો તો ક્યાંથી ગયો તો? પછી આગળનો ભાવ જોયો તો કે ઓહો, મેં દીક્ષિત થયેલા. મારું કામ મોક્ષના લક્ષ્યનું હતું. હું શાશ્વત સુખ લેવા માટે નીકળ્યો હતો અને પોતાનું કાર્ય, પોતાનો ગોલ અને પોતાનું ધ્યેય એમને ખ્યાલમાં આવી ગયો કે મારું ધ્યેય મોક્ષ પ્રાપ્તિનું છે. મારે હવે અહીં અટકવાનું નથી. આ રાજસુખોની અંદર મારે હવે લેપાવાનું નથી, પરંતુ જે મારું અધૂરું કાર્ય છે એ આપણે પૂરું કરવાનું છે. અધૂરા કાર્યને
પૂરું કરીને મારે જે પ્રાપ્તિ કરવાની છે એ હવે અધૂરી ન રહી જાય એમ વિચારીને નમી રાજાનો આત્મા પ્રતિબોધ પામે છે. પ્રતિબોધ જાગૃત થાય છે, હવે મારે અધૂરું કામ પૂરું કરવું છે. બોધ આત્મા 3 રીતે પામે છે. એક સ્વયં બુદ્ધ, બીજો પ્રત્યેક બુદ્ધ અને ત્રીજો છે બુદ્ધ બોધિત. સ્વયં બુદ્ધ પોતે જ બોધ લઈ લેવો અને આત્માને જાગૃત કરવો, એનું નામ છે સ્વયં બુદ્ધ. એનું નામ છે સ્વયં બુદ્ધ. તીર્થંકર ભગવંતોને કોઈ જગાડતું નથી. એ પોતે અહીંયા જન્મ લે ત્યારથી પોતે જાગૃત હોય છે કે મારે શું શું આગળ કરવાનું છે. એમને એમના કાર્યનો પૂરો ખ્યાલ હોય છે. એટલે તીર્થંકર ભગવાનને સ્વયં બુદ્ધ કીધા. પ્રત્યેક બુદ્ધ એટલે શું? તો કે પ્રત્યેક બુદ્ધ એટલે કોઈ નિમિત્તથી જાગી જાય, કોઈક નિમિત્ત મળે, એમને કોઈક એવું દ્રશ્ય જોવામાં આવે અને એમનો આત્મા જાગી જાય. જેમ કે કોઈક મુનિને જોવે, મુનિના દર્શન કરે અને એમને બોધ થઈ જાય. કોઈક વૃદ્ધ બળદને જોવે અને એમનો આત્મા જાગૃત થઈ જાય. કોઈ ઘરડા માણસને જોવે અને એમનો આત્મા જાગૃત થઈ જાય. એનું નામ છે પ્રત્યેક બુદ્ધ. પ્રત્યેક બુદ્ધ એટલે નિમિત્તને જોઈને મેસેજ લઈ લેવાનો અને પોતાના આત્માને જગાડી દેવાનો. નમી રાજા પોતે પ્રત્યેક બુદ્ધ હોય છે. જાતિ સ્મરણનું નિમિત્ત મળ્યું, એમાંથી પોતાના આત્માને જગાડી દીધો કે મારે અહીંયા અટકવાનું નથી, પરંતુ હવે મારે આગળ વધવાનું છે. મનમાં સરસ સંકલ્પ કર્યો કે મારે હવે શેષ કર્મનો ક્ષય કરવાનો છે. પૌદ્ગલિક અને ક્ષણિક સુખોને છોડીને મારે શાશ્વત સુખોને મેળવવા માટે હવે આગળ વધવાનું છે. આ તો બધી એક ફેસિલિટી હતી, રાજ્ય મળવું, પરિવાર મળવો, આ બધી એક સગવડ હતી. એ સગવડને અત્યાર સુધી મેં ઉપયોગ કર્યો, પરંતુ મારું શેષ 8 કર્મ ક્ષય કરવાનું કાર્ય બાકી ન રહી જાય, એટલે મારે આગળ વધવાનું છે. નમી રાજા પોતે પ્રત્યેક બુદ્ધ હોય છે. વૈરાગ્યને પ્રાપ્ત કરે છે. વૈરાગ્ય પણ આપણા ત્યાં 3 પ્રકારના કીધા છે. એક જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય, એક દુઃખ ગર્ભિત વૈરાગ્ય અને એક છે મોહ ગર્ભિત વૈરાગ્ય. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય જ્ઞાન મેળવીને નક્કી કરે કે સાચું શું અને ખોટું શું. જ્ઞાન પ્રાપ્ત કરીને જે વૈરાગ્ય આવે એને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય કીધો. સંસારના દુઃખો સહન કરતા કરતા પછી વૈરાગ્ય આવે એને દુઃખ ગર્ભિત વૈરાગ્ય કીધો. અને મોહ ગર્ભિત વૈરાગ્ય, કોઈક વાર એવું બને કે પિતા મારા દીક્ષા લે છે તો પુત્ર પણ એમની સાથે લે મોહથી કે મારા પિતા હવે દીક્ષિત થાય છે તો હું પણ એમની સાથે દીક્ષિત થઈ જઉં. એ છે મોહ ગર્ભિત વૈરાગ્ય. નમી રાજાનો વૈરાગ્ય જ્ઞાન ગર્ભિત હોય છે. એમનું જ્ઞાન પરિપક્વ હોય છે અને તરત જ નમી રાજા પોતે શું કરે છે? પોતાના પુત્રને રાજ્ય ગાદી ઉપર સ્થાપિત કરી દે છે. એ છે ને ધર્મના કામમાં ઢીલ નહીં. જે પછી પણ જે કરવાનું છે એ આજે જ કેમ ન કરીએ? એના વગર ઉદ્ધાર જ નથી આત્માનો, તો એ વસ્તુની અંદર આપણે મોડા ન પડીએ. આપણા આત્માનું કાર્ય આપણે પોતે જ કરવાનું છે. આપણો મોક્ષ આપણે જાતે કરવાનો છે. કોઈ આપણને મોક્ષ કરાવી દેવાનું નથી. તીર્થંકર ભગવંતો પણ નિમિત્ત રૂપ બને છે, બાકી મહેનત તો સ્વયં આપણા જીવે પોતે જ કરવાની છે. જે કરે છે એ પામે છે, જે કરતા નથી એ પોતે પામતા નથી.
મોક્ષની પ્રાપ્તિ એ પુરુષાર્થથી છે, મોક્ષની પ્રાપ્તિ એ પ્રારબ્ધથી નથી. નમી રાજા પોતે દ્રઢ વૈરાગી છે. ભગવાન આપણને આ ઉત્તરાધ્યાન સૂત્રની અંદર એ જ બતાવે છે કે તમારો વૈરાગ્ય દ્રઢ રાખો. ક્ષણિક વસ્તુઓ મેળવવામાં તમારી મોટી વસ્તુ મિસ ન થઈ જાય એની બરાબર તમે જાગૃતિ રાખો. નાનું મેળવવામાં મોટું ગુમાવી દેવું ન પડે એનો તમે બરાબર ખ્યાલ રાખો. તમારા જીવનની અંદર વૈરાગ્ય લાવો. કોના જેવો? નમી રાજા જેવો. નમી રાજાનો દ્રષ્ટાંત 9મા અધ્યાયની અંદર ભગવાન ફરમાવે છે કે એમના જેવો જો વૈરાગ્ય લાવી દો તો આનંદ આનંદ અને આનંદ જ છે. નમી રાજાનો વૈરાગ્ય જ્ઞાન ગર્ભિત હોય છે. ગઈકાલે આપણે જોયું હતું કે રાગ દશામાં હવે આપણે રહેવું નથી, આપણે હવે વૈરાગ્ય દશામાં આવવું છે. વૈરાગ્ય એટલે બધાના પ્રત્યે સદભાવ, બધાના પ્રત્યે સન્માનની ભાવના, અને જે જરૂરી છે, જે કરવાનું છે એની અંદર આગળ વધવું, એનું નામ છે વૈરાગ્ય. નમી રાજા પોતાના પુત્રને રાજ્ય સોંપી દે છે. કે છે ને કે વૈરાગી આત્મા સાપ જેમ કાંચડી ઉતારે એમ સંસારના સુખોને એ છોડી દે છે. જુઓ, સાપ હોય છે એના શરીર ઉપર કાંચડી હોય છે, નેટ. પછી સાપ પોતે વિચારે છે, એ નેટ એટલી બધી ફાઇન હોય છે છતાં સાપ પોતે એનો રાગ કરતો નથી. સાપ પોતે વિચારે છે કે આ નેટ જોખમી છે, કોઈક વારે શરીર ઉપર રહેલી આ નેટ જો કોઈ કાંટાની અંદર ફસાઈ જશે તો હું બહાર નહીં નીકળી શકું, માટે આ નેટનો મારે મોહ નથી રાખવો. સાપ પોતે કાંચડી ઉતારી દે છે પોતાના શરીર ઉપરથી. એમ વૈરાગી આત્મા પોતે ભોગ સુખના સાધનોને સાઈડમાં કરી દે છે. આપણે આપણા જીવનની અંદર વૈરાગ્ય લાવવાનો છે. ઘણી વાર ઘણા નિમિત્તો આપણે જોઈએ છીએ. નમી રાજા જુઓ બીમાર પડ્યા અને એમણે એમની ચેતનાને જાગૃત કરી. એમ તકલીફો, મુશ્કેલી, બીમારી એ બધું આપણને પણ આપણી લાઈફની અંદર આવે છે. આપણને પણ આપણા જીવનની અંદર કોઈક વાર તાવ આવે છે, પરંતુ એમાંથી મેસેજ લેતા નથી આપણે. તાવ આવ્યો, જલ્દી તાવને દૂર કરો એનો ટ્રાય કરીશું. ચલો તાવ જતો રહ્યો, 2-3 દિવસ ખવાયું નહીં, ઓકે, હવે તાવ નથી આવતો, હવે સારા સારા પદાર્થો ખાઈને પાછા આપણે પૂર્વવત બની જાઓ, તંદુરસ્ત બની જાઓ અને સંસારના કામોમાં જે આપણે દોડતા હતા એમ હવે દોડવા લાગો. આપણી વિચારધારા કંઈક આવી છે, એમાંથી મેસેજ ના લીધો કે મને તાવ કેમ આવ્યો, કયા કર્મના કારણે મને આમ થયું. જે કોઈ તકલીફ આવે, મુશ્કેલી આવે, રોગ આવે ત્યારે આપણે એ નિમિત્તમાંથી આપણે મેસેજ લેવાનો છે અને આગળ વધવાનું છે. ઘણી વાર આપણને વૈરાગ્ય આવી જાય, પરંતુ એ વૈરાગ્ય ક્ષણિક આવે છે. જો ઘણાને સ્મશાન વૈરાગ્ય આવી જાય ઘણી વાર, કે બધું આમ જ છે ને કોઈ કોઈનું નથી દુનિયાની અંદર, શું લઈને આવ્યા હતા, શું લઈને જવાનું છે, ખાલી હાથે આવ્યા હતા, ખાલી હાથે જવાનું છે. વાતો તો વૈરાગ્યની કરશે, પરંતુ એ બધો વૈરાગ્ય કેવો હોય છે? ક્ષણિક. વળી પાછા એને રાગના સાધનો મળે છે અને એ જીવ એની અંદર પોતે ઓતપ્રોત બની જાય છે. હવે વૈરાગ્ય ક્ષણિક રાખવાનો નથી, આપણે વૈરાગ્યને સ્થાયી આપણા જીવનની અંદર રાખવાનો છે. વૈરાગ્ય ગુણ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેમ વિનય ગુણ ઇમ્પોર્ટન્ટ છે, વિવેક ગુણ ઇમ્પોર્ટન્ટ છે, એમ વૈરાગ્ય ગુણ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નમી રાજા પોતે પોતાના પુત્રને રાજ્ય ગાદી સોંપી દે છે. રાજ્યની અંદર કોલાહલ મચી ગયો. નમી રાજાએ નક્કી કર્યું કે ભાઈ હવે હું આ બધું છોડીને મારા આત્માના કલ્યાણ માટે હું ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીને નીકળી જઈશ. જોજો,
જે રાગી માણસો છે એ રડવાના. રાજ્ય આખું દુખી દુખી થઈ ગયું કે અમારા રાજા અમને છોડીને જતા રહેશે. કેવા સરસ રાજા હતા, એ અમને છોડીને જતા રહેશે, પછી અમે કઈ રીતે રહીશું, કઈ રીતે જીવન ગુજારીશું. રાજ્યમાં દરેક જગ્યાએ ચોરે અને ચૌટે આ બધી વાતો થાય છે. રાજાએ નક્કી કર્યું કે ભાઈ મેં મારા પુત્રને રાજ્યનો કારભાર બધો સોંપ્યો છે, એ સરસ રાજ્ય ચલાવશે, તમે મારા પુત્રને પણ સંભાળજો, એ તમને સંભાળશે, અને મારે મારા આત્મકલ્યાણ માટે હવે આગળ જવું છે. તમે પણ હવે રિટાયર્ડ થાઓ. આપણે પણ રિટાયર્ડ થવાનું છે. આપણે પણ હવે આપણી પરિસ્થિતિ, પ્રસંગો, પરિવાર, સંજોગો, સર્વિસ, નોકરી ધંધા એમાંથી રિટાયર્ડ થઈને હવે થોડુંક આત્મમાર્ગે આપણે આગળ વધવાનું છે. કોઈકને સોંપો. તમને કોઈક યોગ્ય લાગતું હોય એને બધો કારભાર સોંપી દો અને તમે નિવૃત્તિ તરફ જાઓ. છેક સુધી સંસારની પ્રવૃત્તિ, છેક સુધી સંસારની પ્રવૃત્તિ. હવે આપણે આવું નથી કરવું. હવે સંસારથી નિવૃત્તિ અને ધર્મમાં પ્રવૃત્તિ. ફરીથી હવે સંસારથી નિવૃત્તિ અને ધર્મની અંદર પ્રવૃત્તિ. નમી રાજાપુતે એવું જ કરે છે. સંસારથી નિવૃત્તિ અને ધર્મની અંદર પ્રવૃત્તિ. ધર્મ એ તો શાશ્વત સુખ આપનાર છે, એ વાત આપણે ભૂલવી ના જોઈએ. એકવાર એનો સહારો લઈને તમે શાશ્વત સુખને મેળવી લો. જુઓ, આત્માનું કલ્યાણ થઈ ગયું, ચાર ગતિ છૂટી ગઈ. આપણી રઝળપાટ, અવારનવાર દુઃખોનો સામનો કરવો, આ બધું છૂટી જાય છે. એમાં જ હવે આપણે આગળ વધવાનું છે. નમી રાજા પોતે વૈરાગ્યથી વાસિત બન્યા, ગૃહસ્થાશ્રમ ત્યાગનો નિર્ણય પણ કરી લીધો, અને એમના વૈરાગ્યની વાતો છેક દેવલોકની અંદર ગઈ કે નમી રાજા પોતે દીક્ષિત થવાના છે, અને એમનો વૈરાગ્ય કોઈ એમને ચલાયમાન ન કરી શકે એવો છે. એ બહુ દ્રઢ વૈરાગી છે. દેવોએ આવું સાંભળ્યું, દેવોએ પરસ્પર ચર્ચા કરી. દેવોને એમ થયું કે ના, મનુષ્યને વિચલિત કરવો એ તો રમતની વાત છે. અને કહેવાય છે કે દેવના જે ઇન્દ્ર હોય, દેવોના રાજા, એ ઇન્દ્ર પોતે બ્રાહ્મણના રૂપમાં નમી રાજા પાસે આવે છે એમના વૈરાગ્યની પરીક્ષા કરવા માટે. બ્રાહ્મણનું રૂપ લઈને ઇન્દ્ર આવે છે. આપણા ત્યાં ઇન્દ્ર કેટલા કીધા? દેવોના રાજા ઇન્દ્ર, એમની સંખ્યા આપણા ત્યાં કીધી છે 64. 64 ઇન્દ્રો છે. એમાંથી ઇન્દ્ર દેવલોકમાંથી આવે છે. નમી રાજા પોતે ગૃહસ્થાશ્રમ છોડવા માટે તૈયાર છે. સમય આવી ગયો છે. નમી રાજા પોતે નીકળે છે, અને ત્યાં જ આ ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈને આવે છે કે મહારાજા થોડીક વાર થોભી જાઓ, મારા પ્રશ્નનો તમે ઉત્તર આપો, મારા પ્રશ્નનો તમે જવાબ આપો. જુઓ, બ્રાહ્મણ પોતે નમી રાજા પાસે આવે છે. નમી રાજા પણ અત્યારે દીક્ષિત થવા માટે જઈ રહ્યા છે, અને બ્રાહ્મણ ત્યાં એમને મળે છે કે મારા પ્રશ્નનો તમે જવાબ આપો. રાજાનો પણ વિનય ખૂબ સુંદર છે. એ વાત પણ આપણે જાણવાની છે. ઘણી વાર જો આપણે કોઈક અગત્યનું કામ કરવા જતા હોઈએ અને કોઈક આપણને રોકે, વચ્ચે પ્રશ્ન પૂછે, તો આપણે તરત જ શું કરીશું કે ભાઈ તમારે શું કામ છે, મને મારા કાર્યની અંદર આગળ વધવા દો, મને આગળ જવા દો. પરંતુ રાજા એવું કરતા નથી. દરેકનો વિનય સાચવવો એ આપણી ફરજ છે. બ્રાહ્મણ પોતે પ્રશ્ન પૂછે છે કે આ બધો કોલાહલ શેનો છે આટલો બધો? રાજા, પહેલા મને એ જવાબ આપો કે મિથિલા નગરીની અંદર આટલો બધો અવાજ શેનો છે, અને પછી તમે આગળ વધો. રાજા પોતે એને શાંતિથી જવાબ આપે છે
નમી રાજા એને શાંતિથી જવાબ આપે છે, જુઓ રાજા મોટા છે, મોટા બનવું સહેલું છે, પરંતુ મહાન બનવું અઘરું છે. આપણે મોટા બનવું છે કે મહાન બનવું છે એ વસ્તુ આપણે નક્કી કરવાની છે. કોઈ નાના માણસનો પણ આ દ્રષ્ટાંત એમ કે છે કે કોઈક નાના માણસનો પણ આપણે વિનય સાચવવાનો છે. ક્યાં મિથિલા નગરીના રાજા નમી રાજા અને ક્યાં બ્રાહ્મણના રૂપની અંદર આ ઇન્દ્ર. પહેલાના રાજાઓમાં આવું જ હતું, પ્રજાઓને રૂબરૂ મળતા, પ્રજાની વાત સાંભળતા, પ્રજાને જે બોલવું હોય એ બોલવા દેતા, અને પ્રજા સુખી છે કે દુખી એ બધું ચેક કરવા માટે એમ કહેવાય છે કે રાજાઓ પોતે રાત્રે વેશ પરિવર્તન કરીને જોવા માટે નીકળતા કે મારી પ્રજા શું કરે છે, મારા નગરમાં શું ચાલી રહ્યું છે. માટે એ રાજાઓને આપણે પરોપકારી કહીએ છીએ. મોટા બનવું તો સહેલું છે, પરંતુ આપણે મોટા નથી બનવું, આપણે મહાન બનવું છે. આપણે સારા દેખાવું નથી, પરંતુ હવે સારા બનવું છે. નમી રાજા પોતે બ્રાહ્મણને સાંભળે છે. બ્રાહ્મણ પોતે કહે છે કે હે રાજા, મને મારા પ્રશ્નનો જવાબ આપો. આજે મિથિલા નગરીની અંદર આટલો બધો કોલાહલ કેમ છે, આટલો બધો અવાજ કેમ છે? ત્યારે નમી રાજા એને એમ કહે છે કે હે વિપ્ર, વિપ્ર એટલે બ્રાહ્મણો, તમે સાંભળો. એક મોટું વડ હોય છે, એ વડ ખૂબ ઘટાદાર હોય છે. એ વડના વૃક્ષ ઉપર અનેક પક્ષીઓના માળા હોય છે. એ વડ પોતે શીતલ છાયા, ઠંડક આપતું હોય છે. એની નીચે પણ ઘણા જીવો બેસતા હોય છે. આવું એક મિથિલા નગરીની અંદર એક વૃક્ષ હતું, અને એ વૃક્ષ આજે પવનના કારણે એ વૃક્ષ આજે ધરાશાયી થઈ ગયું. એ વૃક્ષ આજે જમીન ઉપર પડી ગયું, અને એના આશ્રયભૂત જે જીવો હતા એ બધા અશરણ થઈ ગયા, એમને કોઈનું શરણ ન રહ્યું. માટે એ બધા જીવો રડે છે, આક્રંદન કરે છે, દુઃખી થાય છે, કોલાહલ કરે છે, અને એનો અવાજ આ છે. નમી રાજા આવો જવાબ આપે છે. ઇન્દ્ર પોતે પ્રશ્ન પૂછે છે, નમી રાજા પોતે જવાબ આપે છે. વિપ્ર કહે છે કે કઈ સમજાયું નહીં મને, એ વૃક્ષ કયું, એ જીવો કયા? ત્યારે નમી રાજા પોતે સમજાવે છે કે હે વિપ્ર, અત્યાર સુધી હું આ બધી પ્રજાનું પાલન પોષણ કરતો હતો. અત્યાર સુધી આ બધી પ્રજાને હું સાચવતો હતો. હવે એ લોકોને ખબર પડી છે કે રાજા પોતે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરે છે, અને રાજા આપણને છોડીને જાય છે, એટલે એ બધા કોલાહલ કરે છે અને રડે છે. જુઓ, એક રાજાનું પુણ્ય એવું હોય છે કે એના ઉપર ઘણા બધા નભતા હોય છે. રાણીઓ, રાજકુમારો, મંત્રીઓ, શેઠ, સેનાપતિઓ, શ્રીમંતો, સાહુકારો અને પ્રજા, આ બધું કોના ઉપર નભતું હોય છે? એક નમી રાજાના પુણ્ય ઉપર. તમે પુણ્યશાળી બનો, અનેકના આધારભૂત બનો, અનેકના શરણરૂપ બનો. આમાંથી આપણે એ સંદેશ પણ લેવાનો છે. નમી રાજા પોતે અનેકના આધારભૂત હોય છે. જુઓ કેવો પુણ્યશાળી આત્મા. આપણને કોઈક યાદ કરે એ જ આપણા જીવનની સાર્થકતા છે. આપણો વિયોગ કોઈને સાલે
એ જ આપણા જીવનની સાર્થકતા છે. આપણું જીવન જીવ્યા ત્યારે જ સાર્થક ગણાય કે કોઈકને જો આપણી ખોટ લાગે, કોઈકને આપણી ઓટ લાગે, કોઈક વ્યક્તિને એમ થાય કે એમને ગુમાવીને અમે બધું ગુમાવ્યું છે તો આપણું જીવ્યું સાર્થક છે. નહીતર જીવન તો બધા જીવે છે. આ અવની ઉપર, આ પૃથ્વી ઉપર અનેક આત્માઓ આવે છે અને જાય છે, પોતપોતાનો રોલ બધા ભજવે છે. બધાને દુનિયા યાદ કરતી નથી, પરંતુ જે કંઈક આપીને જાય છે, જે ઉપયોગી થઈને જાય છે, એને જ દુનિયા યાદ કરે છે. નમી રાજા, મિથિલા નગરીના રાજા, એ બધાને આધારભૂત હોય છે. પોતાનું પુણ્ય એટલું જબરજસ્ત હોય છે કે આખા રાજ્યનો કારભાર એ પોતે ચલાવતા હોય છે અને દરેક વ્યક્તિને એ પોતે સંતોષ આપતા હોય છે. દરેક વ્યક્તિને પોતે, દરેક વ્યક્તિના માતા પિતા બનીને અને પોતાની બધી ફરજો, પોતાનું બધું કર્તવ્ય એ નમી રાજા અદા કરતા હોય છે. આવા શ્રેષ્ઠ રાજા, આવા ઉત્તમ રાજા આજે જ્યારે ગૃહસ્થાશ્રમને છોડીને જાય છે ત્યારે પ્રજા, રાણીઓ, અંતેપુર બધા ચોધાર આંસુએ રડે છે. તમે રોકાઈ જાઓ, તમે જશો નહીં, અમે તમારા વગર જીવી શકીશું નહીં, તમે અમારા આધાર છો, તમે અમારા તારણહાર છો. અનેક પ્રકારના આલાપ, સંલાપ, આક્રંદન પ્રજા રોકકડ કરે છે. પરંતુ રાજા પોતે, નમી રાજા પોતે પ્રજાને સમજાવે છે કે થોડોક ટાઈમ તમને અઘરું લાગશે, થોડોક ટાઈમ તમને મારો વિયોગ લાગશે, પરંતુ તમને પણ તમારું પુણ્ય પાછું બરાબર ગોઠવી દેશે. માટે હે મારી રાણીઓ, હે પ્રજા, તમે બધા દુઃખ ન કરો, તમે બધા મને ગુમાવ્યાનો શોક ન કરો, મને મારી આગળ જવા દો. મારે જે પ્રાપ્ત કરવું છે એ હું પ્રાપ્ત નહીં કરું તો પછી હું કયા ભાવમાં કરીશ? હું જે કામ કરવા જઈ રહ્યો છું એ પણ ખૂબ ઉપયોગી અને જરૂરી છે. માટે તમે બધા શાંતિ રાખો, તમે બધા શાંતિ રાખો. નમી રાજા સમજાવે છે બધાને. બ્રાહ્મણને નમી રાજા કહે છે કે મને ગુમાવ્યાનું આ લોકોને દુઃખ છે. આ લોકોના માટે હું એક વડના વૃક્ષ સમાન હતો. મારો આધાર બનાવીને એ લોકો બધા સેફ હતા, એ લોકો નિશ્ચિંત હતા. આજે મને ગુમાવીને એ લોકોને એમ થાય છે કે આપણી તો ચિંતા વધી ગઈ, હવે આપણે કેવી રીતે જીવીશું, એટલે આ બધા રડે છે. અને મિથિલા નગરીની અંદર એનો આ બધો કોલાહલ છે. આવું સરસ જવાબ નમી રાજા એમને આપે છે. વિપ્રને સમજાવે છે કે એ બધા પણ એમની રીતે ધીરે ધીરે સેટ થઈ જશે. દરેકનું પુણ્ય હોય છે, દરેકનું ભાગ્ય હોય છે. આજે ભલે મારો વિયોગ એમને લાગશે, પરંતુ થોડા દિવસ પછી એ પણ ધીરે ધીરે બધા સેટ થઈ જશે. એ પણ જો ધર્મ માર્ગે આગળ વધશે તો એકવાર મારા જેવા જ વૈરાગ્યને પ્રાપ્ત કરીને સર્વ પ્રજા કે સર્વ રાણીઓ પણ પોતાના શાશ્વત સુખને પ્રાપ્ત કરી શકશે. માટે હવે મારે મારા કાર્યની અંદર વિલંબ કરવો નથી. વિપ્રના, ઇન્દ્રના પહેલા પ્રશ્નનો આ બહુ સુંદર નમી રાજા જવાબ આપે છે. આજના આપણા વ્યાખ્યાનનો વિષય હતો નમી રાજાનો વૈરાગ્ય. નમી રાજાનો વૈરાગ્ય કેવો હોય છે? હજી પણ ઇન્દ્ર એમને કેવા કેવા પ્રશ્ન કરે છે, એમના વૈરાગ્યની કેવી પરીક્ષા લે છે, એ હજી પણ બીજા પ્રશ્નોથી આપણે જોઈશું. આ અધ્યાયની અંદર ઇન્દ્ર પોતે કુલ 10 પ્રશ્ન નમી રાજાને પૂછે છે અને એમના વૈરાગ્યની કસોટી કરે છે. અને પછી ઇન્દ્ર પણ એમને નમસ્કાર કરે છે. આવી બધી ઘણી બધી વાતો છે. આવું સરસ
વૈરાગ્ય વાળું અધ્યયન સાંભળીને આપણે પણ આપણા આત્માની અંદર હવે વૈરાગ્યના ભાવ લાવવાના છે. ઓછી વસ્તુ હોય તો પણ મને ચાલે, સાદી વસ્તુ હોય તો પણ મને ચાલે, અને વસ્તુ ન હોય તો પણ મને ચાલે. આવા સરસ જ્ઞાન ગર્ભિત વૈરાગ્યની આપણે પ્રાપ્તિ કરવાની છે. રાગમાંથી આપણે બહાર નીકળવાનું છે, વૈરાગ્યની અંદર જવાનું છે, અને વૈરાગ્યની અંદર વિતરાગતાની આપણે પ્રેક્ટિસ કરવાની છે. આવા સુંદર ભાવોને ઉત્તરાધ્યાન સૂત્રના 9મા અધ્યયનના આવા ભાવોને આપણે જાણીને આપણે અધ્યાત્મ ક્ષેત્રની અંદર ખૂબ આગળ વધવાનું છે. આપણા આત્માનું તો કલ્યાણ કરવાનું છે, આપણી સમીપ આવનાર દરેક આત્માનું પણ કલ્યાણ થાય, એ જીવ પણ આગળ વધે, સુખ શાંતિ વગેરેને પ્રાપ્ત કરીને એ જીવ પણ પોતે સાતા અને સમાધિને પામે, એવો આપણે સરસ ખ્યાલ રાખવાનો છે. આવા ઉત્તરાધ્યાન સૂત્રના ભાવોને આપણે આત્મસાત કરીએ. હજી પણ ઇન્દ્ર પોતે શું શું પ્રશ્ન પૂછે છે અને નમી રાજા એના કેવા જવાબ આપે છે, એ સાંભળીને આપણે ખૂબ જ્ઞાનની પ્રાપ્તિ કરવાની છે, આપણા આત્માનું કલ્યાણ કરવાનું છે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર, જય મહાવીર. જમ વાઈદમ બચ્ચા મિલિયમ ઇના ખરમ ચકરમ પયાઈનામ વિનાઈનામ જોગીનામ ગોસીનામ સુઠુદીનામ દુઠુ બડી જીયમ અવકાલી કો સજ્જાઓ કાલી ન કો સજ્જાઓ સજ્જય સજ્જયમ સજ્જય ન સજ્જયમ. એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 થી 4 માઇલો કોઈ પણ વિચાર મને કે તમને લાગ્યો હોય તો અરિહંતન સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષીએ તસમી છામી દુકડમ. આજે આપણે પ્રશ્નોત્તરી રાખતા નથી. જેને કઈ પ્રશ્ન પૂછવાના હોય કાલે ચોક્કસ પૂછે, આપણે એમને કાલે આન્સર આપીશું. બધાને જય જિનેન્દ્ર, ધન્યવાદ.